નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી. આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામ મુકામે આજ રોજ માનનીય શ્રી સુનિલભાઈ સોલંકી, ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ આણંદના વરદ હસ્તે PM શ્રી પે સેન્ટર પ્રાથમિક શાળા પણસોરા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પણસોરા ગામના વડીલો, દાતાઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ કાર્યક્રમને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકીને પ્રાથમિક શાળાની બાલિકાઓએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં આવેલા દાતાઓનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં આવેલા દાતાઓ શ્રીઓનું ચેરમેન શ્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેરમેન શ્રીએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પે સેન્ટર પ્રાથમિક શાળામાં ચેરમેન શ્રીના અને દાતાઓની શ્રી હસ્તે વૃક્ષરોપણ સાથે સાથે પ્રાથમિક શાળાની તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આ પ્રોગ્રામમાં આવેલા મહેમાનો, દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિંગ દ્વારા એવું કહેવાનું ચાલુ કર્યું કે મારા દીકરાની દીકરી વર્ષા છે, ધોરણ 7મો ભણે છે. જે સરપંચથી કામ ના થયું, જે કામ તલાટીથી ના થયું, જે કામ મારાથી ના થયું, એ મારી દીકરીએ 7મા ધોરણવાળી વર્ષાએ પૂરું કરી દીધું. એટલે ધીમે ધીમે તમારું પણ નામ મોટું થશે, તમને પણ એક સારી ટેવ પડશે. એટલે આપણે આવું બધું કામ કરવાનું. શું આપનું નામ અને આપનો હોદ્દો શું? સુનિલભાઈ સોલંકી, આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે ફરજ હું હાલ બજાવું. આજે પણસોરા ખાતે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો એ બાબતે આપનું શું કહેવું? ગુજરાત સરકારનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નો ભાગરૂપે પે સેન્ટર પ્રાથમિક શાળા પણસોરાની મુલાકાત લેવામાં આવી છે. ત્યારે જે ધોરણ બાલવાટિકાના અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને આવકારવા, એમનું સ્વાગત કરવાનો આ કાર્યક્રમ. આ સમયે જે ભણતા બાળકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છે, તેમને ખાસ મારું એવું કહેવું છે કે મા બાપને વ્યસન મુક્તિ તરફ લઈ જાઓ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, ત્યારબાદ એને બંધ કરો. પોતે શારીરિક તંદુરસ્ત બનવા માટે જે વિટામિનની ઉણપ હોવાનું કારણે તો દૂધ જેવા સંપૂર્ણ આહાર અને લીલા શાકભાજી અને ફ્રૂટ જેવાનો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ એમને મારો ખાસ મહત્ત્વનો બાળકોને હું સંદેશ આપવાનો છું.